હેલો, ગુડ મોર્નિંગ. આપણે વર્તુળનું સ્વાધ્યાય પૂરું કર્યું હતું. હવે પરવલયની વાત કરીએ. પરવલયની વાત શરૂ કરીએ એ પહેલા શાંકવો એ શબ્દને આપણે સમજી લઈએ. એટલે એના પરથી પરવલય, ઉપવલય અને અતિવલય એની વ્યાખ્યા એ સમજવી સહેલી પડશે. સમતલમાં કોઈ એક બિંદુ હોય, એક નિશ્ચિત બિંદુ, અને એ બિંદુમાંથી પસાર ન થતી હોય એવી કોઈ રેખા, અથવા તમે આમ પણ કહી શકો સમતલમાં કોઈ એક રેખા છે અને રેખા પર આવેલું ન હોય તેવું કોઈ એક નિશ્ચિત બિંદુ છે. બિંદુ એસ થી અંતર અને રેખા એલ થી લંબ અંતર, એનો ગુણોત્તર એ અચળ રહેતો હોય. આપણે આકૃતિ કરીએ હમણાં. એવા તમામ બિંદુઓ, સમતલના એવા તમામ બિંદુઓ જેનું બિંદુ એસ થી અંતર અને રેખા એલ થી લંબ અંતર એ ગુણોત્તર હંમેશા અચળ રહેતો હોય, એવા તમામ બિંદુઓના ગણને શાંકવ કહેવાય. આપણે થોડું લખીએ, આકૃતિ પણ કરીએ નાની વાત સમજવા. ધારો કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ આપણે બિંદુને એસ નામ આપીએ છીએ, તથા આ બિંદુમાંથી પસાર ન થતી હોય તેવી કોઈ નિશ્ચિત રેખા એલ છે. આપણે જે અંતરની વાત કરી છે, ગુણોત્તરની વાત, એને સમજીએ. ધારો કે આ રેખા એલ છે અને રેખા એલ પર ન હોય એવું કોઈ નિશ્ચિત બિંદુ એસ છે. તો સમતલના એવા તમામ બિંદુઓ પી, તમામ બિંદુઓ માટે આપણે પી કહીએ, એનો ગણ કે જેનું બિંદુ એસ થી અંતર, આ અંતર અહીંયા બિંદુ પી છે, અને બિંદુ પી માંથી તમે રેખા પર લંબ દોરો. ધારો કે એ લંબનો લંબપાદ એમ છે, તો એસપી અપોન પીએમ ગુણોત્તર કયો? એસપી અપોન પીએમ. એ ત્યાં લખી રાખ્યું એટલે તમને ખ્યાલ રહીએ. તો સમતલના એવા તમામ બિંદુઓ પી કે જેનું બિંદુ એસ થી અંતર એસપી તથા રેખા એલ થી લંબ અંતર પીએમ નો ગુણોત્તર કેવો હોય? અચળ. સમતલના એવા તમામ બિંદુઓ પી તે તમામ બિંદુઓના ગણને
શાંકો કહે છે. ફરીથી જોઈ લ્યો. સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ એસ, આ બિંદુમાંથી પસાર ન થતી હોય કે તેવી કોઈ નિશ્ચિત રેખા એલ. તમે આમ પણ લખી શકો, સમતલમાં કોઈ નિશ્ચિત રેખા એલ પર ન હોય તેવું સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ એસ છે. તો સમતલના એવા તમામ બિંદુઓ પી કે જેમનું બિંદુ એસ થી અંતર એસપી તથા રેખા એલ થી લંબ અંતર પીએમ નો ગુણોત્તર, એ ગુણોત્તર ત્યાં લખી દઉં, તમને ખ્યાલ દે ને, આપણે આકૃતિમાં બતાવ્યો છે એટલે હા, ગુણોત્તર એસપી અપોન પીએમ અચળ રહેતો હોય તે તમામ બિંદુઓના ગણને શાંકો કહેવાય. ઓકે, આ બિંદુ એસ જે છે, એસ બિંદુ છે ને, એને શાંકવનું નાભી કહેવાય. રેખા એલ ને શાંકવની નિયામિકા કહેવાય. અને આ જે ગુણોત્તર છે એસપી અપોન પીએમ, એને શાંકવની ઉત્કેન્દ્રતા કહેવાય. ઓળખાણ આપણે લખી નાખીએ. બિંદુ એસ ને શાંકવનું નાભી, રેખા એલ ને શાંકવની નિયામિકા, એને ક્યારેક ડી વડે પણ બતાવાય, ડી તથા ગુણોત્તર એસપી અપોન પીએમ ને શાંકવની ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતા માટેનો એક સંકેત છે. જેમ વિભાજનનો ગુણોત્તર એટલે આપણે લીમડા વડે બતાવીએ જ ને, એવી રીતે ઉત્કેન્દ્રતા માટેનો એક નિશ્ચિત સંકેત છે. તો એને પણ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ, એને ઈ કહેવાય. હવે આ ઈ નું મૂલ્ય, આ ગુણોત્તરનું મૂલ્ય, અંતરનો ગુણોત્તર છે એટલે ધન તો હશે જ. એ બિંદુ એસ ના સ્થાને આવી જાય તો બિંદુનો ગણ બને જ નહીં ને. જેમ વર્તુળના પરિઘ પરના બિંદુઓ છે એ કેન્દ્ર પર આવી જાય તો વર્તુળ બને જ નહીં. એમ પી એસ ના સ્થાને આવી જાય તો પછી બિંદુઓનો ગણની વાત કરવાની જ નહીં. એક ચોક્કસ બિંદુ થઈ ગયું. પી પોતે એક નિશ્ચિત બિંદુ થઈ જાય જો એસ ના સ્થાન પર એને મૂકી દો તો. એટલે એસપી અંતર છે ને ક્યારે 0 ના હોય. એટલે ગુણોત્તર કેવો છે? ધન. છેદમાં તો 0 હોય જ નહીં ને. પીએમ અંતર 0 થાય તો ગુણોત્તર અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે એ ગુણોત્તર ધન છે. તો એનું મૂલ્ય, એના આધારે શાંકવના પ્રકાર નક્કી થયા છે. આ ગુણોત્તર 1 હોય એટલે બિંદુ એસ થી અને રેખા એલ થી સમાન અંતરે આવેલા હોય એવા સમતલના તમામ બિંદુઓ, એસપી અને પીએમ અંતર સમાન થાય તો ગુણોત્તર 1 થઈ જાય ને. તો એવા તમામ બિંદુઓનો ગણ જે વક્ર બનાવે એને પરવલય કહેવાય. જો આ ઈ નું મૂલ્ય એ 0 કરતા મોટું પણ 1 કરતા નાનું હોય તો એવા તમામ બિંદુઓ ભેગા મળી અને જે વક્ર રચે એને ઉપવલય કહેવાય. અને જો એ ગુણોત્તર ઈ નું મૂલ્ય 1 કરતા મોટું હોય તો એવા તમામ બિંદુઓ વડે રચાતો વક્ર એને અતિવલય કહેવાય. એટલે હવે આપણે પરવલયની વ્યાખ્યા આપશું. આપણો પહેલો જે ટોપિક છે એ છે પરવલય. ઉપવલય, અતિવલય એ ધીમે ધીમે આગળ ક્રમમાં ભણવાના છે. ફેર શું છે? વ્યાખ્યામાં થોડો ઘણો ફેરફાર આના ઉપરથી તમે કરી જશો. આ બધું આમને રહેશે. આ ગુણોત્તર એસપી અપોન પીએમ નું મૂલ્ય 1 હોય, અથવા તમે એમ પણ કહી શકો કે બિંદુ એસ થી અને રેખા એલ થી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવાય. બરાબર? ધારો કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ એસ છે તથા
બિંદુમાંથી પસાર ન થતી હોય તેવી કોઈ નિશ્ચિત રેખા એલ છે. આટલું કોમન છે. તમે પરવલયની વ્યાખ્યા આપો, ઉપવલયની, અતિવલયની, કારણ કે બધી બ્રાન્ચ કોની? સાંકોની. એટલે આટલું કોમન રહેશે. હવે ગુણોત્તર બદલાતો જાય છે, એ પ્રમાણે આપણે વાત કરવાની છે. તો બિંદુ એસ થી તથા રેખા એલ થી સમાન અંતરે આવેલા, સમાન અંતરે એટલે હાલો પાછું સંકેતમાં લખીએ, સમજાય ને એટલા માટે. બીજું કઈ આપણે કઈ ખોટું થઈ ગયું છે સુધારીએ છીએ એમ નહીં. સમાન અંતરે એટલે આપણી વાતમાં એસપી બરાબર પીએમ આવેલા સમતલના તમામ બિંદુઓ પી ના ગણને પરવલય કહે છે. બિંદુ એસ એ અહીંયા પરવલયનું નાભી છે, પરવલયનું નાભી. રેખા એલ ને પરવલયની નિયામિકા કહે છે. એસપી બરાબર પીએમ હોવાથી પરવલયની ઉત્કેન્દ્રતા ગુણોત્તર કેટલો થઈ જાય? 1. એટલે પરવલયનો ટોપિક પૂરો થશે ને ત્યાં સુધી તમને ઉત્કેન્દ્રતા શબ્દ જોવા જ નહીં મળે. એ કેના જેવું છે? એકમ વર્તુળ જેવું છે. એકમ વર્તુળ એટલે એવું વર્તુળ જેની ત્રિજ્યા 1 એકમ. પછી એવો પ્રશ્ન ના પૂછે ને કે એકમ વર્તુળની ત્રિજ્યા જણાવો. એ કોના જેવું થાય? ગુડ ફ્રાઈડે ક્યાં વારે આવે? તો ગુડ ફ્રાઈડે તો ફ્રાઈડે જ આવે ને. કે પછી શોલેના ડાયલોગ જેવું થાય, બસંતી તુમારા નામ ક્યાં હે? નામ તો તમે કહી દીધું. એટલે અહીંયા ઉત્કેન્દ્રતા નક્કી છે, જેમ વ્યક્તિનું નામ નક્કી હોય એમ આની ઉત્કેન્દ્રતા નક્કી છે એકમ વર્તુળની જેમ. બાકીના વર્તુળમાં ત્રિજ્યા અલગ અલગ હોય એમ બાકીના શાંકઓ એટલે ઉપવલય છે, અતિવલય છે, એની ઉત્કેન્દ્રતા શરત પ્રમાણે ઉપવલય હોય તો 0 ને 1 વચ્ચે કોઈ પણ સંખ્યા, અતિવલય હોય તો 1 કરતા મોટી કોઈ પણ સંખ્યા. પણ પરવલય માટે મૂલ્ય કેટલું? હંમેશા 1, કોઈ પણ પરવલય હોય. એટલે પરવલયનો ટોપિક પૂરો થશે ને, દાખલા બધા પૂરા થશે ત્યાં સુધીમાં ઉત્કેન્દ્રતા શબ્દ એ નહીં આવે. હવે આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ એને સમજવું છે. તમારે પાકું નથી કરવાનું, તમારે સમીકરણ યાદ રાખવાનું છે. આપણે સમજીએ, તમારે આ વાત નોંધવાની નથી. આટલું જે છે ને આની નોંધ કરવાની છે. હવે આપણે જે ચર્ચા કરીએ છીએ ને એની તમારે નોંધ નથી કરવાની. આપણે જે શરત મૂકી એ પ્રમાણે બિંદુઓ મેળવવામાં આવે. કઈ શરત? તો કે બિંદુ એસ થી અને રેખા એલ થી સમાન અંતરે આવેલા હોય એવા. તો એ તમામ બિંદુઓનો ગણ પરવલય કહેવાય. એ પરવલયનો આકાર કેવો હોય અને એનું સમીકરણ, એને પરવલયનું પ્રમાણિત સમીકરણ એવું નામ આપશું. તો જો આપણી પાસે આ રેખા એલ છે અને અહીંયા બિંદુ એસ છે. આપણે શું કરીએ છીએ? હવે પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવીએ છીએ, જેમ વર્તુળનું કાર્તેજીય સમીકરણની વાત કરી તેમ. બિંદુ એસ માંથી રેખા એલ પર લંબ દોરો. હાલો દોરો. એનું મધ્ય બિંદુ, રેખાખંડનું મધ્ય બિંદુ, આ લંબનો લંબપાત જે છે ને એને સપોઝ તમે ઝેડ કહી દો, એ ગમે તે નામ આપી શકાય. રેખાખંડ એસ ઝેડ નું જે મધ્ય બિંદુ છે
એને ઉગમ બિંદુ તરીકે લ્યો અને ઝેડ થી એસ તરફની દિશા એને એક્સ અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. જો તમે ઉગમ બિંદુ અને એક્સ અક્ષની ધન દિશા નક્કી કરી દો ને પછી વાય અક્ષ વિશે વાત ન કરો તો ચાલે. શું કામે? એ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એક્સ અક્ષને લંબ હોય એવી રેખા છે. એટલે વાય અક્ષ છે એ અહીંયાથી પસાર થશે આ બિંદુમાંથી, જે મધ્ય બિંદુ આપણે લીધું ને રેખાખંડ એસ ઝેડ નું મધ્ય બિંદુ, ત્યાંથી વાય અક્ષ પસાર થશે. એ બિંદુને આપણે સપોઝ એ નામ આપીએ અને એ થી એસ તરફની અથવા ઝેડ થી એસ તરફની દિશા એને એક્સ અક્ષની ધન દિશા તરીકે લ્યો. હવે બિંદુ એ છે એ એસ થી અને રેખાથી સમાન અંતરે થયું ને, કારણ કે એસ ઝેડ નું રેખાખંડ એસ ઝેડ નું મધ્ય બિંદુ છે એટલે એ એસ અંતર અને એ ઝેડ અંતર સમાન થયા. તો બિંદુ એ પર્વલય પરનું બિંદુ થઈ ગયું વ્યાખ્યા પ્રમાણે. ધારો કે આ અંતર એસ થી ઝેડ સુધીનું અંતર 2a છે, 2a એટલે એ એસ અંતર કેટલું થયું? એ જેટલું. હવે એને તમે ઉગમ બિંદુ તરીકે લીધું છે અને એસ બિંદુ એક્સ અક્ષની ધન દિશા પર પસંદ કર્યું છે એટલે બિંદુ એસ ના યામ થઈ ગયા A0. પણ AZ અંતર એ તો એ જેટલું જ છે ને, પણ એક્સ અક્ષની ઋણ દિશા છે. એટલે હવે આપણે અહીંથી આમ આગળ દોરીએ એક્સ અક્ષને, તો બિંદુ ઝેડ ના યામ શું થયા? -A0. એ જે રેખા છે એલ એ એક્સ અક્ષને લંબ થઈ ગઈ ને, એટલે શિરોલંબ રેખા, જેને આપણે શું કહેવાના છીએ? પર્વલયની નિયામિકા. તો -A0 બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા, તો એનું સમીકરણ x બરાબર -a. A0 એ શું થઈ ગયું? પર્વલયનું નાભી. એ બધાને તમારે યાદ રાખવાના છે, પછી હું તમને કોષ્ટક બનાવી દઈશ. પર્વલયના નાભીના યામ શું, એની નિયામિકાનું સમીકરણ શું, આગળ ઉપર એ કેટલીક બાબતો આવશે હજી. હવે જેમ એ બિંદુ છે એ એસ થી અને રેખા એલ થી સમાન અંતરે છે, એમ સમતલના બાકીના બિંદુઓ કે જેનું બિંદુ એસ થી અંતર અને રેખા એલ થી લંબ અંતર એ સમાન છે, ટૂંકમાં SP બરાબર PM, એ તમામ બિંદુઓ મેળવીને એને જો જોડવામાં આવે, એનો વક્ર દોરવામાં આવે તો એ વક્ર કંઈક આ રીતે મળશે. એ બધા બિંદુઓ આપણે મેળવવાના નથી, એનો આકાર કંઈક આવો હશે. ધારો કે વક્ર પરનું, હવે એ વક્રના સમીકરણની આપણે ચર્ચા કરવી છે. ધારો કે વક્ર પરનું કોઈ બિંદુ P છે, કોઈ બિંદુ વક્ર પરનું કોઈ બિંદુ એટલે એના યામ શું લેવામાં આવે જનરલી? XY. P ને આપણે S સાથે જોડશું અને P માંથી આ રેખા પર, રેખા L પર લંબ દોરશું. એ લંબનો લંબપાદ જો M હોય, બિંદુ M છે ને એ શિરોલંબ રેખા પર છે, શિરોલંબ રેખા પરના તમામ બિંદુઓનો એક્સ્યામ હંમેશા અચળ હોય, એટલે બિંદુ M નો એક્સ્યામ કેટલો? તો કે -a. રેખાખંડ PM એ એક્સ અક્ષને સમાંતર થયો ને, હા, એક્સ અક્ષને સમાંતર રેખા કે રેખાખંડ પરના તમામ બિંદુઓનો વાયયામ અચળ હોય. P બિંદુનો વાયયામ y છે તો M બિંદુનો વાયયામ y. બિંદુ M એના યામ છે મફતમાં ભેગા કરી લીધા. જુઓ, ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ હોય, આવ્યો હોય, આજુબાજુમાં મિત્રોને કે એલા 2 બોલપેન હોય તો લઈને, કાં તો કે હું ભૂલી ગયો, એટલે એક બોલપેન કોક માં માગી લઈએ અને પછી પાછું એટલે હું તો આજ સાહેબની નોટે ભૂલી ગયો છું, કોક પિન પેજ આપો ને. એ 2-4 મિત્રો પાસેથી પિન પેજ ભેગા કરી લઈએ, બોલપેન એ મફત, પિન પેજ એ મફત, થઈ ગયું. એ બિંદુ M એ એક્સ્યામ ક્યાંથી લઈ લીધો? ઝેડ બિંદુનો, કારણ કે શિરોલંબ રેખા છે. અને વાયયામ ક્યાંથી લઈ લીધો? P બિંદુનો, કારણ કે રેખાખંડ PM સમક્ષિતિજ છે, એટલે M બિંદુના યામ -ay મળ્યા. હવે જુઓ, આપણે જે વ્યાખ્યામાં કીધું છે એ પ્રમાણે, શરત પ્રમાણે SP અને PM અંતર સમાન છે. SP બરાબર PM.
તો અંતરસૂત્રથી આપણી પાસે ત્રણેય બિંદુના યામ છે એટલે આપણે અંતરસૂત્રથી ગણતરી કરીએ. sp સ્ક્વેર એટલે x માઇનસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર. mpm સ્ક્વેર તો x પ્લસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ y નો સ્ક્વેર. આ તમારે સમજવાનું છે, પાકું નથી કરવાનું. સમીકરણ મળી જાય ને પછી આપણે નોંધ કરીએ એ યાદ રાખવાનું. વર્ગનું વિસ્તરણ કરીએ x સ્ક્વેર માઇનસ 2ax પ્લસ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2ax પ્લસ a સ્ક્વેર. જો બે બાજુથી x સ્ક્વેર અને a સ્ક્વેર ઉડી ગયા, આ બાજુ માઇનસ 2ax છે ને સામે લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા 4ax. આ આપણી આખી વાતમાં એ ધન હતા. તો જ એ 0 બિંદુ x અક્ષની ધન દિશા પર મુકાય ને. એ ઋણ હોય તો શું થાય? આખી આકૃતિને શું કહેવું પડે? પીછે મૂળ y અક્ષ અહીંયા જ રહીએ. આખી આકૃતિ આ y અક્ષને આમ ફિક્સ કરી દો, આખી આકૃતિ આમ ટ્વિસ્ટ થઈ જાય, ટર્ન થઈ જાય. ઝેડ બિંદુ પેલી બાજુ હોય જાય, પરવલય આખો આ બાજુ આવી જાય. શું કામ? એ ઋણ હોય તો આ y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax એને પરવલયનું પ્રમાણિત સમીકરણ કહેવાય. એ ગ્રેટર ધેન 0. એ લેસ ધેન 0 હોય તો પરવલય ઊંધો થઈ જશે, આમ આમ x અક્ષની ઋણ દિશા પર આવી જાય. કારણ કે x આમ ઋણ હોય તો આ બિંદુ આ તરફ આવી જાય ને, અને એ પોતે ઋણ હોય ને તો માઇનસ એ ધન થઈ જાય. એટલે ઝેડ બિંદુનો x આમ ધન થઈ જાય તો ઝેડ બિંદુ પેલી બાજુ હોય જાય. એની રફ આકૃતિ તમને આપીશું. એ ઋણ હોય તો પરવલય કઈ રીતે આવેલો હોય. ઓકે, આમાંથી તમારે બે વાત યાદ રાખવાની છે આ પ્રમાણિત સમીકરણ માટે. એક તો પરવલયનું નાભી એના યામ a0 અને એની નિયામિકાનું સમીકરણ x બરાબર માઇનસ a. પરવલયના નાભીમાંથી પસાર થાય, પરવલયના નાભીમાંથી પસાર થાય અને એની નિયામિકાને લંબ હોય એવી રેખા, એ કોણ? x અક્ષ. નાભીમાંથી પસાર થાય અને નિયામિકાને લંબ હોય એવી રેખા, એને પરવલયની અક્ષ કહેવાય. એટલે અહીંયા પરવલયની અક્ષ કોણ છે? x અક્ષ. બરાબર? એ આપણે લખશું. વર્તુળમાં જીવા શબ્દ તમે ભણી ગયા છો ને. વર્તુળની જીવા એટલે શું ભાઈ? વર્તુળ પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતું રેખાખંડ. તો એમ પરવલયની જીવા એટલે પરવલય પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડ, એને પરવલયની જીવા કહેવાય. હવે એમાંથી કેટલીક જીવાઓ હું તમને બાજુમાં નાનકડો રફ પરવલય દોરી આ કાઢ નાખવું હોય, તમારે નોંધ થઈ ગઈ હશે. બાકી છે શું કરવાનું? સ્ટેચ્યુ પછી લખી લેવાનું. એટલી વારમાં તો સ્ટેચ્યુ થઈ જ ગયું હોય ને. તમને ક્લિયર બોર્ડ દેખાય છે, હું વચ્ચે નથી આવતો. થઈ ગયું ને? ઓકે. પરવલયની જીવા એટલે પરવલય પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓને જોડતો રેખાખંડ. હવે તમે પરવલય પરના કોઈ પણ બે ભિન્ન બિંદુ લ્યો અને એને જોડો. આપણે પ્રયત્ન કરીએ આકૃતિથી એ વાતને સમજવાનો. જીવા વિશે વિચારીએ છીએ ને એ વખતે નિયામિકા નહીં દોરીએ, ખાલી પરવલય દોરશું. એક રફ આકૃતિ જ આપીએ છીએ અત્યારે તો માની લ્યો કે એક બિંદુ અહીંયા છે ને એક બિંદુ અહીંયા છે, તો આને પરવલયની જીવા કહેવાય. આમ જોડો તો એને પરવલયની જીવા કહેવાય. આ બેને જોડશો આમ તો એ પણ પરવલયની જીવા જ કહેવાય. તો આવી તમે અલગ અલગ જીવા દોરવાનો પ્રયત્ન કરશો તો એમાંથી કેટલીક જીવા એવી હશે જે કે પરવલયના નાભીમાંથી પસાર થતી હશે. એમ હોય આમ આમ ક્રોસમાં પસાર થતી હોય તો પરવલયના નાભીમાંથી પસાર થતી જીવા એને પરવલયની નાભી જીવા કહેવાય. પરવલયની નાભી જીવા. જેમ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા એને વર્તુળનો વ્યાસ કહેવાય ને. 10મું ધોરણ કે 9મું
એમ પર્વલયના નાભીમાંથી પસાર થતી હોય એવી જીવા એને પર્વલયની નાભી જીવા કહેવાય. અને પર્વલયના નાભીમાંથી પસાર થતી અને પર્વલયની અક્ષને એટલે એક્સ અક્ષને અત્યારે લંબ હોય એવી જીવા પર્વલયના નાભીમાંથી પસાર થાય. દોરીએ નીચે બીજી આકૃતિ કરીએ. પર્વલયના નાભીમાંથી પસાર થતી અને પર્વલયની અક્ષને લંબ હોય એવી જીવા તો એને પર્વલયનો નાભી લંબ કહેવાય. એટલે માની લ્યો કે અહીંયા પર્વલયનું નાભી છે તો આ રીતે પસાર થતી જીવા અને લંબ SA0 એને શું કહેવાય? પર્વલયનો નાભી લંબ. હવે એ જે તમે રેખાખંડ દોર્યો, માનો કે એના જે અંત્ય બિંદુઓ છે એને આપણે P અને Q કહીએ. P અને Q તો એ બંને બિંદુઓનો એક્સ્યામ તો એ જ રહેશે ને, કારણ કે એક્સ અક્ષને લંબ છે એટલે શિરોલંબ રેખાખંડ થયો ને, તો એક્સ્યામ તો અચળ જ હોય. એટલે અહીંયા એ અહીંયા એ પણ એ બંને બિંદુઓ પર્વલય પર છે. વક્ર પરનું બિંદુ એટલે વક્રના સમીકરણનું સમાધાન કરતું બિંદુ. વક્રનું સમીકરણ ક્યાં? એ રહ્યું y² = 4ax. y² = 4ax. તમે એમાં x ની જગ્યાએ બિંદુ P અથવા બિંદુ Q નો એક્સ્યામ જે a જેટલો છે એ મૂકી દો એટલે a ગુણ્યા a એટલે a² થઈ ગયા ને. તો y બરાબર શું થશે? ±2a. એટલે અહીંયા આવશે 2a. y આમ ધન હોય, નીચે y આમ ઋણ હોય. હવે તમે માપો જોઈએ PQ લંબાઈ, નાભી લંબની લંબાઈ માપી લીધી. કેટલી થઈ? 4a. 4a. આ 2a, આ બીજી 2a. y આમ લંબાઈ આપે ને, આમ ઊંચાઈ. એટલે આ 2a છે ને આ 2a છે, પણ આ તો ચોથું ચરણ છે એટલે y આમ ઋણ છે. લંબાઈ થોડી -2a કહેવાય, લંબાઈ તો 2a જ થાય. એટલે ટોટલ લંબાઈ કેટલી થઈ? 4a. તો નાભીલંબની લંબાઈ કેટલી? 4a. નાભીલંબના અંત્ય બિંદુઓ, નાભીલંબના બે છેડાના બિંદુઓ એને અંત્ય બિંદુઓ કહેવાય. એ 2a અને એ -2a. આપણે ભેગા કરીને લખશું a ± 2a. બરાબર? ઓકે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. થોડીક નોંધ કરીએ આપણે. આ પ્રમાણિત સમીકરણ મેળવ્યું છે એ તમારે પાકું નથી કરવાનું, કેટલાક શબ્દો નોંધી લઈએ એટલે તમને સમજાય. ભૂલી જાવ તો પાછા જોવા થાય. પર્વલયના નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ હોય તેવી રેખાને પર્વલયની અક્ષ. પર્વલયનું એની અક્ષ સાથેનું છેદબિંદુ. હમણાં પ્રમાણિત સમીકરણની વાત કરતા હતા એમાં બિંદુ A એને પર્વલયનું શિરોબિંદુ અથવા શીર્ષ બે નામ છે. પર્વલયનું તેની અક્ષ સાથેનું છેદબિંદુ. પર્વલયના તેની અક્ષ સાથેના છેદબિંદુને પર્વલયનું શીર્ષ અથવા શિરોબિંદુ કહે છે. પર્વલય પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓને
જોડતા રેખાખંડને પરવલયની જીવા. પરવલયના નાભીમાંથી પસાર થતી હોય એવી પરવલયની જીવા, એને શું કહેવાય? નાભી જીવા. પરવલયના નાભીમાંથી પસાર થતી જીવાને નાભી જીવા કહે છે. હવે નાભી લંબ એને સ્પષ્ટ કરીએ. પરવલયના નાભીમાંથી પસાર થતી અને પરવલયની અક્ષને લંબ હોય તેવી જીવાને પરવલયનો નાભિલંબ કહેવાય. હવે તમારી સામે રફ આકૃતિથી રજૂ કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના 4 પરવલય આવશે. આપણે જે વાત કરી ને a greater than 0 વાળી, એની સાથે આપણે ચર્ચા કરતા હતા ને a less than 0, એમ પરવલયની અક્ષ તરીકે જેમ આપણે એક્સ અક્ષની પસંદગી કરી ને, એથી એસ તરફની દિશા એને એક્સ અક્ષની ધન દિશા લીધી, એને બદલે તમે એને વાય અક્ષની ધન દિશા પસંદ કરી શકો, તો પાછું પરવલયના સમીકરણનું સ્વરૂપ એ બદલી જાય. તો હવે પછી આપણે જે વાત કરીએ, કોષ્ટક જ બનાવશું, સીધા સૂત્રો યાદ રાખવાના છે. તો અહીંયા પરવલય જુદા જુદા 4 પ્રકારના પરવલય છે. હમણાં આપણે જે સમીકરણ મેળવ્યું એ પરવલય, એની રફ આકૃતિનો રફ સ્કેચ એ કંઈક આવો છે. એ તો હમણાં મેળવ્યું ને આપણે, એટલે તમને ખબર છે. એક્સ અક્ષ પરવલય આ રીતે આવેલો હોય, એનું સમીકરણ શું? તો કે y² = 4ax a greater than 0. અચ્છા, a less than 0 હોય તો એવો પરવલય એ એક્સ અક્ષ પરત્વે સમિત તો હશે જ. સમિતતા એટલે સમજો ને, એક સરખી રીતે વિસ્તરેલો હોય એને સમિત કહેવાય, પણ એ ઋણ દિશામાં ખુલતો હશે. એટલે તમારો પરવલય છે ને એ આ રીતે આવેલો હોય. એ ક્યારે? એ લેસ દેન 0 હોય તો. એટલે અહીંયા સમીકરણ એ જ છે, y² = 4ax a less than 0. આપણે હમણાં એની વાત કરતા હતા ને, આ છે ને એ નિયમિકા દોરી છે આપણી દેખાય. પણ જો તમે પ્રમાણિત સમીકરણમાં એ થી એસ તરફની દિશાને વાય અક્ષની ધન દિશા લીધી હોત તો વળી પાછા 2 નવા પરવલયનો ઉદ્ભવ થયો હોત. એ પણ દોરી દઉં, એના માટે પણ સૂત્રોની વાત આપણે કરીશું. તો એ પરવલય એક આમ મળે અથવા એક નીચે તરફ મળે, એવા 2 પરવલય થશે. નિયમિકા અહીંયા આવે. આ સમીકરણ હશે x² = 4by. તમે 4ay પણ લખી શકો, પણ બે વાતને જુદી પાડવા માટે
આપણે બી મૂકીએ છીએ, અને જો એમાં બી ઋણ હોય તો અવગમ બિંદુ, તો એ પરવલય છે નીચે તરફ આવશે, નિયામિકા ઉપર હશે. અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ, તો એ પરવલય કંઈક આ રીતે આવેલો હશે, આમ ઊંધો. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4by b લેસ ધેન 0. ચારે ચાર વાતને પાછી રિપીટ કરી દો કંઈક અન્ય રીતે. પરવલયના સમીકરણમાં એક્સની બે ઘાત હોય તો પરવલય વાય અક્ષની આસપાસ દોરાય, વાયની બે ઘાત હોય તો એક્સ અક્ષની આસપાસ દોરાય. આ બધું તમારી બુકમાં છે, વાંચજો. વાયની બે ઘાત હોય ને તો પરવલય એક્સ અક્ષ આસપાસ સંમિતતા ધરાવે. સંમિતતા એટલે એક સરખી રીતે વિસ્તરણ પામેલું. વાયની બે ઘાત હોય તો પરવલય એક્સ અક્ષ પરત્વે સંમિત હોય, એક્સની બે ઘાત હોય તો પરવલય વાય અક્ષ પરત્વે સંમિત હોય. જો એ ગ્રેટર ધેન 0 તો એક્સ અક્ષની ધન દિશા પર, લેસ ધેન 0 તો એક્સ અક્ષની ઋણ દિશા પર, બી ગ્રેટર ધેન 0 તો વાય અક્ષની ધન દિશા પર પરવલય ખુલે, અને બી લેસ ધેન 0 તો વાય અક્ષની ઋણ દિશા બાજુ પરવલય ખુલે. હવે આ બધા માટે સૂત્રોમાં એવું છે, નીચે હું લીટી એટલે કરી દઉં છું, પેલા બે એના સૂત્રો કોમન છે, પછીના બે એના સૂત્રો કોમન છે. એટલે અહીંથી આપણે આમ લાઈન દોરી દઈએ. તમે થોડું વ્યવસ્થિત કોષ્ટક બનાવજો. આકૃતિ દોરવા મારે થોડું ઉપર નીચે થઈ ગયું છે. આપણે અહીંથી બે ભાગ કરશું, એ અહીંથી. ભાઈ સીધા હાલો ને. આ બસ એમ. આ બે માટેના સૂત્રો કોમન રાખશું. ઓછું પાકું કરવું પડે ને, આ બે ના કોમન. સૌથી પહેલા પરવલયનો નાભીના યામ. શું? તો કે A0. આના માટે A0, આના માટે A0, પણ ત્યાં એ ઋણ હોય એટલે બિંદુ આપોઆપ એક્સ અક્ષની ઋણ દિશામાં આવી જાય ને. પછી નિયામિકાનું સમીકરણ, બંને માટે x બરાબર -a. પછી નાભિલંબના અંત્ય બિંદુઓ આપણે વાત કરી હતી ને, બે ભેગા કરીને લખી નાખશું, a ± 2a. પછી નાભિલંબની લંબાઈ આપણે પ્રમાણિત માટે 4a કીધી હતી ને, પણ એ ઋણ હોય તો 4a પણ ઋણ થઈ જાય ને, તો લંબાઈ થોડી ઋણ હોય, લંબાઈ એટલે અંતર થયું. એટલે અહીંયા એક નાનકડો ચેન્જ આવશે, બંને માટે કોમન કરીને લખીએ જ ને, એટલે 4 નાખે. એ ધન હોય તો કોઈ સવાલ નથી, એના માનનું મૂલ્ય પોતે, અને ઋણ હોય તો ધન થઈ જશે, કારણ કે લંબાઈ કદી ઋણ હોય નહીં. અચ્છા, પરવલયની અક્ષ, આ બંને માટે કોણ છે? એક્સ અક્ષ. પછી પરવલયનું શીર્ષ અથવા શિરોબિંદુ, તમે શિરોબિંદુ પણ કહી શકો, શીર્ષ પણ કહી શકો. 0 0. આટલું યાદ રાખવાનું થાય છે છોકરાઓ. તમારી ટેક્સ્ટ બુક કરતા થોડુંક મેં વધારે કર્યું છે, ચિંતા નહીં કરતા, કામ લાગશે તમને કોમ્પિટિટિવના લેવલે. જો તમારા દાખલામાં નાભિના યામ, પરવલયની અક્ષ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ, એટલી બાબતો છે. નાભિલંબના અંત્ય બિંદુઓ એ વધારાના કર્યા છે. હા, તમે રાહ જુઓ છો ને પેલી બાજુ, એ તમને સમજાવીને મારે આખું કોષ્ટક પૂરું કરવું છે. આટલું એક સાઈડ યાદ રહી જાય ને
આટલું. એટલે ઓલું કેમ યાદ રાખવું? બાય 1 get 1 ફ્રી સ્કીમ છે. આના પરથી આ બાજુના સૂત્રોની વાત એ તમને સાવ ફ્રીમાં મળશે. કઈ રીતે? પેલી વાત એ પરવલયનો ટોપિક પૂરો થઈ જાય અને ઉપવલય કે અતિવલયની વાત કરશું ત્યારે, ઉપવલય અને અતિવલય બંને માટે, એમાં અહીંયા જેમ એ અને બી અચળ છે ને, એમાં એક જ સમીકરણમાં એ અને બી બંને આવશે. ઉપવલયના સમીકરણમાં આવશે, અતિવલયના સમીકરણમાં આવશે. એટલે હું ત્રણેય માટેની કોમન વાત કરું છું. ત્રણેયમાં બે પ્રકારના સૂત્રો પાકા કરવાના રહેશે, પણ આપણે ત્રણેયમાં એક પ્રકારના જ પાકા કરશું. બીજા કેમ યાદ રાખવા એની ટ્રીક સમજી લેશું. પેલું, જ્યાં યામ લખવાના છે ને એનો ક્રમ ઉલટાવીને લખવાનો છે. આ યાદ રાખવાના અને ઊંધા કરીને લખવાના. એટલે એક્સ યામ છે વાયયામમાં મૂકી દેવાનો, વાયયામ એક્સ યામમાં. એક્સ કે વાય ની વાત આવતી હોય, જેમ કે અહીંયા એક્સ અક્ષ, તો એક્સ હોય તો વાય કરી દેવાના, વાય હોય તો એક્સ કરી દેવાના. જેમ યામ ઉલટાવો છે એમ, એક્સ યામને તમે વાય યામ બનાવશો, વાય યામને એક્સ યામ બનાવશો, તો એક્સ હોય ત્યાં વાય કરી નાખો, વાય હોય ત્યાં એક્સ કરી નાખો. એ હોય ત્યાં બી કરી નાખો, બી હોય ત્યાં એ કરી નાખો. એના બી, બી ના એ, યામ ઊંધા કરવાના. એક્સ ના વાય, વાય ના એક્સ. થઈ ગયું. તો બાજુમાં અહીંયા એ 0 છે, તો અહીંયા શું આવશે? 0b. આ x બરાબર માઇનસ a છે, તો y બરાબર માઇનસ b. યામ ઊંધા કરીને એના બી પ્લસ માઇનસ 2bb 4 માનાંક b કોણ? તો કે y અક્ષ. કરો યામ ઊંધા કરો, વાંધો નહીં. એરા હા, શું આવ્યું? એ 0 0 થઈ ગયું. ડન. આ ટ્રીક છે ને તમે ઉપવલય અતિવલય બેમાં કામ લાગશે. તમારે અત્યારે પરવલયના ટોપિક માટે આટલું યાદ રાખવાનું છે. આ યાદ રાખશો એટલે ઓલું કેમ એ મેં તમને શીખવાડી દીધું. ઉપવલયમાં પણ એ જ વાત આવશે, અતિવલયમાં પણ એ જ વાત આવશે. બરાબર? ઓકે. એ જે કોષ્ટક છે ને એ તમે તમારી નોટમાં બરાબર લખી નાખો અને એને સાચવીને રાખો. એ તમને કામ લાગશે. હાલો, હું રાહ જોઉં છું, તમે ઝડપથી પૂરું કરો. આ બાજુનું થઈ ગયું ને કમ્પ્લીટ? સાફ કરી નાખો એને. ડન. શબ્દો સમજવા માટે લખજો, નહીતર પાછા ભૂલાઈ જશે તો મળશે નહીં. ચાલો આપણે એકાદ મિનિટ રાહ જોઈએ છીએ. તમે જલ્દીથી કમ્પ્લીટ કરો, કોષ્ટક પૂરું કરો ઝડપથી. થઈ ગયું. આ કોષ્ટક તમારે બરાબર પાકું કરીને આવવાનું છે, કારણ કે નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓની વાત કરશું. ડન ને? આટલું જ તમારા અભ્યાસક્રમમાં છે, આનાથી વધારે નથી. પછી તરત જ ટોપિક બદલાઈ જાય છે, ઉપવલય આવી જાય છે. એટલે આપણે આટલું જ કરવાનું છે. ઓકે? સૂત્રો બરાબર પાકા કરી રાખજો.